જયરાજ આહીરની ધરપકડ થઈ ગઈ છે ને આપણી સાથે અત્યારે હીરાભાઈ સોલંકી જોડાયા છે। હીરાભાઈ, શું કહેશો? જયરાજ આહીરની ધરપકડ થઈ ચૂકી છે। ના, બસ હું તો આટલું કહીશ કે જે રીતે જયરાજભાઈની ધરપકડ એસઆઈટી એ કરી છે, ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ભાઈ આમાં સમાજ પર અન્યાય થઈ રહ્યો છે ને જે દિશાએ કામ થવું જોઈએ એ દિશાએ કામ નહોતું થતું એ લાગતું હતું। પણ આજે સમાજના બધી પૂરતી મને આ ફોન આવ્યા છે કે ભાઈ આ જયરાજભાઈની કંઈક ધરપકડ એસઆઈટી એ કરી છે, તો ક્યાંક એમને સંડોવણી હશે એટલે કરી હશે। તો બીજું તો કઈ નહીં, પણ આભાર માનીએ અમે સરકારનો કે ન્યાય આ સમાજને આપ્યો છે, ત્યારે આપના વતી હું એમનું સાહેબના બધાનો આભાર માનું। કારણ કે હીરાભાઈ, અત્યાર સુધી એવું હતું કે છેલ્લે 24-25 દિવસનો સમય વીતી ગયો હતો, એસઆઈટીએ કંઈ કામ નહોતું કર્યું, એટલે સમાજનો વિશ્વાસ પણ તમારા ઉપરથી હલી ગયો હતો, નેતાઓ ઉપરથી। ના, એવું હતું જ નહીં બેન। અને આ તો સમયાંતરે જે તપાસ થવી જોતી હતી કે રીતે શાંતિથી તપાસ એસઆઈટીએ ઝીણવટભર તપાસ કરી અને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આમાં જે કોઈની સંડોવણી હોય એને સંડોવીને ન્યાય આપવાની વાત હતી, ન્યાય મળી ગયો છે, એટલે બીજું કોઈ ઇસ્યુ આમાં રહેતો નથી બેન। 1 તારીખે ભાવનગરમાં સંમેલન રાખવામાં આવ્યું છે અને હવે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે અમે બધા જ નેતાને બોલાવીશું જે લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને મંચથી તેમનો આભાર માનવામાં આવશે। પણ હવે તો આમને હવે માની લઈ તો અમે તો સ્વીકારી લીધું, એટલે હવે આ સંમેલન કરી અને બધાને એ કરવું કરતા આમને એ લોકો આભાર માની લે, એટલે આ તો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો। અનનેસેસરી બીજું કોઈ ઇસ્યુ થાય એ કરતા તો આ સરકારનો આભાર માનવો જોઈએ અને આભાર માની લેવાય। થેન્ક યુ હીરાભાઈ, હું ખાસ તમારો લોકોનો આભાર માનીશ કે આપે અમને બહુ સહયોગ આપ્યો નવનીતને ન્યાય અપાવવા માટે। હું 18 વર્ગના લોકોનો પણ આભાર માનીશ કે જે લોકોને એવું લાગતું હતું કે આ આટલો અન્યાય થઈ ગયો છે, અન્યાયના સામે લડત આપી અને અન્ય સરકારનો અમે આભાર માનીએ। હું હર્ષભાઈનો આભાર માનું અને જે રીતે એસઆઈટીની ટીમની રચના કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને સહયોગ આપ્યો એ બદલ અમે તો સમાજ વતી હું સાહેબનો ને બધાનો આભાર માનું છું। હીરાભાઈ, પણ જે રીતે કોળી સમાજ સતત આટલા દિવસથી ન્યાય માટે આંદોલન કરી રહ્યું હતું, સતત કહી રહ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે, આ તો કોળી સમાજ હતો જેનું વોટિંગ પર્સન્ટેજ વધારે છે, પણ સામાન્ય સમાજ હોત તો શું ન્યાય મળ્યો હોત? આપને શું લાગે છે? ના, મળ્યો જ હોત બેન, પણ એને ઝીણવટભર તપાસની વાત હતી, કેમ કે જે વ્યક્તિઓ હતા એ કોઈ નાના વ્યક્તિઓ તો હતા નહીં, એટલે ઝીણવટભર તપાસ કરી અને પછી એના પર કાર્યવાહી કરવા માટેની આ વાત હતી, એ થઈ ગયું છે, એટલે અમને બીજું કઈ ઇસ્યુ રહેતો નથી આમાં। અને સાથે કારણ કે માયાભાઈનો દીકરો છે, એટલે આપનું શું કહેવું છે? કારણ કે જયરાજ આહીર એ માયાભાઈનો દીકરો છે, આહીર સમાજમાં પણ ખૂબ મોટું નામ છે। ના, કોઈ સમાજની આમાં એ વાત નથી બેન, પહેલાથી મારી તો આ જ વાત હતી, કોઈ સમાજની વાત નથી, ન્યાયની વાત હતી, સમજ્યા? એટલે આમાં એ ઇસ્યુ જ નતો આમ સમાજની કોઈ દ્રષ્ટિએ કે પછી કોઈ બીજું એ બાબત જ નથી વાત, પણ હીરાભાઈ ન્યાયની વાત હતી ને। એક સવાલ મને એ થઈ રહ્યો છે, કેમ કે માયાભાઈ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, આપ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જો ક્યાંક આપને દબાણ આવતું હતું સરકારમાંથી કે આને બંધ કરાવડાવો? બિલકુલ બી નહીં, ના, બિલકુલ બી નહીં બેન, બિલકુલ બી નહીં, કોઈ નહીં, કોઈ ચીજ નહીં, હો બેન। બિલકુલ હીરાભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। જયરાજ આહીરની ધરપકડ થઈ ગઈ છે ને આપણી સાથે અત્યારે હીરાભાઈ સોલંકી જોડાયા છે। હીરાભાઈ, શું કહેશો? જયરાજ આહીરની ધરપકડ થઈ ચૂકી છે। ના, બસ હું તો આટલું કહીશ કે જે રીતે જયરાજભાઈની ધરપકડ એસઆઈટી એ કરી છે, ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ભાઈ આમાં સમાજ પર અન્યાય થઈ રહ્યો છે ને જે દિશાએ કામ થવું જોઈએ એ દિશાએ કામ નહોતું થતું એ લાગતું હતું, પણ આજે સમાજના બધી પૂરતી મને આ ફોન આવ્યા છે કે ભાઈ આ જયરાજભાઈની કંઈક ધરપકડ એસઆઈટી એ કરી છે, તો ક્યાંક એમને સંડોવણી હશે એટલે કરી હશે। તો બીજું તો કઈ નહીં, પણ આભાર માનીએ અમે સરકારનો કે ન્યાય આ સમાજને આપ્યો છે, ત્યારે આપના વતી હું એમનું સાહેબના બધાનો આભાર માનું। કારણ કે હીરાભાઈ, અત્યાર સુધી એવું હતું કે છેલ્લે 24-25 દિવસનો સમય વીતી ગયો હતો, એસઆઈટીએ કંઈ કામ નહોતું કર્યું, એટલે સમાજનો વિશ્વાસ પણ તમારા ઉપરથી હલી ગયો હતો, નેતાઓ ઉપરથી। ના, એવું હતું જ નહીં બેન। અને આ તો
સમયાંતરે જે તપાસ થવી જોતી હતી એ કે રીતે શાંતિથી તપાસ એસઆઈટીએ ઝીણવટભર તપાસ કરી અને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આમાં જે કોઈની સંડોવણી હોય એને સંડોવીને ન્યાય આપવાની વાત હતી, એ ન્યાય મળી ગયો છે. એટલે બીજું કોઈ ઇસ્યુ આમાં રહેતો નથી બેન. 1 તારીખે ભાવનગરમાં સંમેલન રાખવામાં આવ્યું છે અને હવે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે અમે બધા જ નેતાને બોલાવીશું જે લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને મંચથી તેમનો આભાર માનવામાં આવશે. પણ હવે તો આમને હવે માની લઈ તો અમે તો સ્વીકારી લીધું. એટલે હવે આ સંમેલન કરી અને બધાને એ કરવું કરતા આમને એ લોકો આભાર માની લે એટલે આ તો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અનનેસેસરી બીજું કોઈ ઇસ્યુ થાય એ કરતા તો આ સરકારનો આભાર માનવો જોઈએ અને આભાર માની લેવાય. થેન્ક યુ. હીરાભાઈ, જે હું ખાસ તમારો લોકોનો આભાર માનીશ કે આપે અમને બહુ સહયોગ આપ્યો નવનીતને ન્યાય અપાવવા માટે. હું 18 વર્ગના લોકોનો પણ આભાર માનીશ કે જે લોકોને એવું લાગતું હતું કે આ આટલો અન્યાય થઈ ગયો છે, અન્યાયના સામે લડત આપી અને અન્ય સરકારનો અમે આભાર માનીએ. હું હર્ષભાઈનો આભાર માનું અને જે રીતે એસઆઈટીની ટીમની રચના કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને સહયોગ આપ્યો એ બદલ અમે તો સમાજ વતી હું સાહેબનો ને બધાનો આભાર માનું છું. હીરાભાઈ, પણ જે રીતે કોળી સમાજ સતત આટલા દિવસથી ન્યાય માટે આંદોલન કરી રહ્યું હતું, સતત કહી રહ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે. આ તો કોળી સમાજ હતો જેનું વોટિંગ પર્સન્ટેજ વધારે છે, પણ સામાન્ય સમાજ હોત તો શું ન્યાય મળ્યો હોત? આપને શું લાગે છે? એના મળ્યો જ હોત બેન, પણ એને ઝીણવટભર તપાસની વાત હતી કેમ કે જે વ્યક્તિઓ હતા એ કોઈ નાના વ્યક્તિઓ તો હતા નહીં. એટલે ઝીણવટભર તપાસ કરી અને પછી એના પર કાર્યવાહી કરવા માટેની આ વાત હતી. એ થઈ ગયું છે એટલે અમને બીજું કઈ ઇસ્યુ રહેતો નથી આમાં. અને સાથે કારણ કે માયાભાઈનો દીકરો છે એટલે આપનું શું કહેવું છે? કારણ કે જયરાજ આહિરે માયાભાઈનો દીકરો છે, આહિર સમાજમાં પણ ખૂબ મોટું નામ છે. ના, કોઈ સમાજની આમાં એ વાત નથી બેન. પહેલાથી મારી તો આ જ વાત હતી. કોઈ સમાજની વાત નથી, ન્યાયની વાત હતી. સમજ્યા? એટલે આમાં એ ઇસ્યુ જ નતો. આમ સમાજની કોઈ દ્રષ્ટિએ કે પછી કોઈ બીજું એ બાબત જ નથી વાત. પણ હીરાભાઈ, ન્યાયની વાત હતી ને. એક સવાલ મને એ થઈ રહ્યો છે કેમ કે માયાભાઈ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, આપ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જો ક્યાંક આપને દબાણ આવતું હતું સરકારમાંથી કે આને બંધ કરાવડાવો? બિલકુલ બી નહીં. ના, બિલકુલ બી નહીં બેન, બિલકુલ બી નહીં. કોઈ નહીં, કોઈ ચીજ નહીં. બિલકુલ હીરાભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.